વઢવાણ શહેરના હાર્દસ વિસ્તારમાં આવેલી સાડીની દુકાનના થોડા દિવસે ચોરીની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ લીંબડી રોડ પર નવા દરવાજા પાસે આવેલી દુકાને એક દંપતી આવ્યું હતું। મહિલાએ દુકાન માલિકને વાતચીતમાં વ્યસ્ત રાખી તેની મહિલા સાથીઓ અંદાજે 8 થી 10 પંજાબી ડ્રેસ ચોરી લીધા અને ત્યારબાદ રિક્ષામાં બેસી ફરાર થઈ ગઈ। સમગ્ર ઘટનાક્રમ બાજુની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। દુકાન માલિકે ઘટના અંગે વઢવાણ પોલીસને જાણ કરી છે અને પોલીસે તપાસની શરૂઆત કરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં થઈ રહેલા વધારો ચિંતાજનક છે। મારું નામ તપસ્વીબેન રોજીતભાઈ વાસ, નવા દરવાજે ચિકનની દુકાનની બાજુમાં મારી દુકાન છે। હમણાં 2 મહિના પહેલાં મેં દુકાન કરી છે। ડ્રેસ, પ્લાસ્ટિક બધી ટોટલી A to Z વસ્તુ રાખું છું। એક ભાઈ અને એક બેન 2 જણા આવ્યા અને આ 12 ટીંગાથી કુર્તી પકડી કે આની શું પ્રાઇસ છે? મેં કીધું 350। પછી અંદર આવી મને કે મારી દીકરી વકીલ છે, એનો જન્મદિવસ છે, મને ભારે વસ્તુ બતાવો કે બેન આવી રેન્જમાં મારે નથી જોયું। મેં ભારે વસ્તુ બતાવી। અંદર આવીને ઘણા એમને 25 થી 30 ડ્રેસ મારે જોયા અને ભાઈએ મને ઠેઠ અંદર ઘોડા પાસે નજીક લઈ ગયા। નજીક જઈને મને કે બાંધણીનો ડ્રેસ મને ખોલી દો, આ મને ગમ્યો છે। એ ડ્રેસ હું ખોલતી હતી તો એ બેન સાઈડમાં અહીંયા 4, 5, 6 એમને જેટલા હમાણા એવા હતા બોડીમાં હતા બે ડ્રેસ લઈને અહીંયા ઉતરતા હું પગથિયા ભાળી ગઈ। એટલે એ ભાઈ તો જણ તો અંદર જ રહી ગયો ને હું બેનની પાછળ દોડી। મેં કીધું બેન મારા ડ્રેસ લઈને ભાગ્યા। એટલે બેન ચાલુ રિક્ષા જ હતી, ચાલુ રિક્ષામાં બેસી ગઈ। હું રિક્ષાની પાછળ દોડી પણ એ બેન જણ પાછળ હતો એટલે બેનને બીક લાગી એટલે એ બેને ચાલુ રિક્ષામાં 6 ડ્રેસ મારા પાછા નાખી દીધા। અને હજી મને એવી અંદાજે 1 થી 2 ડ્રેસ મારા ઓછામાં ઓછા 2 તો એમની પાસે નીકળવા જ પડે। 2 ડ્રેસ લઈ ગયા એવી મને શંકા છે।